हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ, हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। दिन दिन बागे ढोल काने शरणाई मीठी बागे, चौके बांधा चंदन बाने रुमझुम झांझर बागे, दिन दिन बागे ढोल काने शरणाई मीठी बागे, चौके बांधा चंदन बाने रुमझुम झांझर बागे, हेज छाटणिया छंटावो आज तोरण बंधाओ, हेज छाटणिया छंटावो आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। महकी उठो मांडवो ने मंगल गीत गवा, एक मेघ ना मन मणे ने हये सौहर खा, महकी उठो मांडवो ने मंगल गीत गवा, एक मेघ ना मन मणे ने हये सौहर खा, हेज फुलड़े थी बधाओ आज तोरण बंधाओ, हेज फुलड़े थी बधाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ। हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ, हेज ढोलीड़ा बगड़ाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ, आंगणिया सजाओ आज तोरण बंधाओ।
તમારે હરવે હતા કીધું ભજી લક્ષ્મી નમઃ ભાલે તિલકાભ્યાય નમો નમઃ ઓમ ભૂર્ભુવઃ સ્વાહા એ સાંભળો ભાઈ, હવે પૂજામાં બેઠા એને છૂટવાનું, તમારો પિતૃ કે જેની પાછળ આપણે કામ કરવા બેઠા એને છૂટવાનું હોય. એટલે ચાલુ વિધિમાં જો કોઈ વાતું કરે ને એના બ્રાહ્મણના હમ ચોખ્ખી વાત. કારણ કે હું કામ તમારું કરવા આવ્યો એટલે તમને મારા હમ દઉં છું. નકર મારે હો વર લગી જીવું શું કામ મારામાં કામ કરવા. એટલે હવે ખાલી સાંભળો તમે નિરાંતે. ભાઈ આપણે નામ પાડી અટક સહિત ભાઈ નું નામ લઈ જાઓ, બે માં અને તમે બે અટક સહિત તમારું નામ લઈ જાઓ. કારણ કે તમે વાતો કરવામાં ભાઈ આપણી પાસે કઈ છે નહીં, પણ ભગવાને શું કીધું? કૃષ્ણ ભગવાન એવી ભાવના રાખવાની કે જે કાંઈ બ્રહ્મદેવના શબ્દ બોલે ને ભાવના એવી રાખવાની. તમારી પાસે લાખ બે લાખ કાંઈ અમારે લઈ લેવા નથી, તે નથી તમારી દીકરી લેવાની, તે નથી તમે ગાયને દેવાના, પણ યથાશક્તિ ને યથા ભક્તિ તમે આટલું બધું આ કામ કરો તો કર્મ તમારે એ કરવાનું રહેશે. બરાબર. ભગવાને આથી કૃષ્ણ ભગવાને 5000 પહેલાં હિમાદ્રી કીધી કે કોઈ પણ પિતૃ કાર્ય કરો તો ભલે નીલ પહેણાવ તો ભલે પ્રેત બલિ કરો તો ભલે બગરું શ્રાદ્ધ કરો તો ભલે કે નારણ બલિ કરો તો ભલે બલિ કેટલી જાતની તો કે 12 જાતની. આમાં ઘણી વાર એવી રીતે થઈ જાય કે સારું હે તો તમારી પાસે ભોપા હે, ઘણા ઠેકડા ભોપા નથી હોતા તો બ્રાહ્મણ એમનું કામ કરી દે છે, પછી 10 વર્ષથી કામ એમનું પડ્યું રહે. હું કામ પડ્યું રહે તમને કહી દઉં. કારણ કે તમે ભોપાને પૂછ્યું તમે દેવીના ભગત છો, તમારી પાસે ધર્મ છે, બરોબર ને? આપણે ધર્મની રક્ષા કરવાની હોય. આ તમારો ધર્મ અને તમારા બે માણસની ભાવના, તમારા મા બાપની ભાવના અહીંયા કર્મ અહીંયા આવીને ઊભું રહી ગયું. ત્યારે તમે હું ભોપો આપણે આ બધા ભેગા થઈને તમારું પિતૃનું સ્થાપન થાય ને 1 કરોડ રૂપિયા ખીચામાં પડે ને આજની તારીખમાં 10 વર્ષથી રાહ જોઈને બેઠા કે મારો પિતૃ હાથ કાઢે, જાગૃત થાય ને મારે મારા બાપને પાણી પાવું પણ ના પાડે, નથી પીતા. 1 કરોડ રૂપિયા હે તોય નથી પીતા. હું કામ? કારણ કે એની મનની ઈચ્છા ન હોય, એની ભાવના ન હોય. ભાવની નહીં. આ કોણ હોય પિતૃ? તો કે ભાવનાનો ભૂખો હોય. શેનો ભૂખો? હમણાં આપણે આમાં ચમચી દઉં વિષ્ણુ ભગવાનને પિતૃ નામ લઈને, એટલે ખાલી આપણે જે તર્પણ કરશું ત્યારે ખાલી 5 ચમચી છે ને તમારી જલની પીવાનો છે. બાકી તમારી પાસે લાખ 2 લાખ તમારો દસ્તાવેજ માંગતો નથી. અને આ જે આ કામ આવે ને બધા રાજીપે કરાય ભાઈ. શાસ્ત્ર એવું કહે. હું કેવી રીતે રાજીપે કરાય? આ કપાઈને તમે જે કરો ને ન કરાય. આ તમે ક્યારે કામ આદરું ભલે એની ભાવના હતી કે આજ મને ગતિ કરાવશે, આજ મારું નીલ પહેણાવશે, આજ મારા મને આજે આનંદ છે, આજે આમ ખોબો ધરી અને બેઠો છે. તમારા 72 પેઢીના પિતૃ હોય ને એની વાહે લાઈન થઈ ગઈ છે. કેટલી? ખાલી તમે આની મયુરભાઈનું કામ કરવા બેઠો છો ને એની વાહે મયુરભાઈના એની આગળના એની પાછળ નથી આમ ખોબા ધરીને બેઠા હોય. હમણાં જળ કરશું ને ત્યારે તમારાથી જાણતા પાપ થયા છે, અમારાથી નહીં થયા. રાજા રંગ સાધુ સંત બ્રાહ્મણ બધાથી પાપ થાય, ગોપાથી નહીં થાય, બધા પણ જાણી જોઈને કોઈ પાપ કરે નહીં. આપણા જોશી છે ગાડી લઈને નીકળે, હોન્ડામાં કાકડો બાકડો કે જીવ જીવત કચરાઈ જતા હોય. એ પાપ જ છે બધું. અજાણતા પાપ થઈ ગયું આપણું. જાણી જોઈને પાપ કરો ને તો એ બધું કર્મ તારા હમણાં આપણે તમને કહું કથાની અંદર બધું તમારે સાંભળો નિયત. આ મેન છે ને સાચું તો શું છે? આ છે અત્યારે આ શરૂઆત નથી. તમારો પિતૃનું આહવાન હમણાં થઈ જાય. અત્યારે થઈ તો ગયું છે. એક તો તમારા મયુરભાઈને તો બેહાડી જ દીધો હોય. બાકીના જે દેવ દેવતા હોય ને બધા શ્લોક દ્વારા આહુતિ દ્વારા બધા સ્થાપિત થઈ જાય. કૃષ્ણ ભગવાને 5000 પહેલા હેમાદ્રી લીખી કે કોઈ પણ જજમાન હોય, ગમે જ જ્ઞાતિનો હોય, દેવી પૂજક હોય તો ભલે 17 શબ્દ તમે સાંભળો ભાઈ. એટલે તમે એકવાર આમ કીડી જાતી હોય ને તો તમે કહી દો મને કહીડે ભલે, બાકી મારે મારવી નથી. પુરાણના શબ્દ એવા. આપણે સાંજે કેટલાય ના વાટી નાખી. ભલે તમારા ધર્મમાં ગજામાં બધું લખ્યું હોય એ કીડા પ્રમાણે આપણે હાલવાનું હોય, એ આપણે હાલવું પડે. આજે તમારો ભોપો કહે, તમારો જોશી કહે, તમારી માતાજીનો ભૂવો હોય કરનો 72 પેઢીનો, એનું જ કીધું માનવું પડે. તમે મને ફોન કર્યો કે નહીં? કર્યો ભાઈ ભૂપા તમે કીધું એના ફોન મને કર્યો કામ કરું બરોબર. મેં શું કીધું મારી પાસે રેકોર્ડ ગયા. સૌથી પહેલાં તમારી કરની દેવી રજા દે, તમારો ભોપો રજા દે, અને એ જો મારી એને સાઇન કરતા ને ભોપો ને તમારી દેવી તો હું સાઇન કરું. એની આગળ તો હું નથી. નકર તો તમે મને કીધા ભેગો લાવો કરી નાખું. ના, એ હું બ્રાહ્મણ નથી, હું સાઈન વાળો બ્રાહ્મણ. પહેલા તમારો ભોપો સાઈન કરે, તમારી ભોપો તમારી દેવી છે, એ 2 જણા સાઈન કરે. પછી તમારો 72 પેઢીનો વડવો તમારા જે નામ લખાવ્યો ને એ સાઈન કરે.
પછી તમારું પંચ સાઈન કરે અને પછી બ્રાહ્મણ સાઈન કરે ને ત્યારે આ કર્મ સિદ્ધ થાય, નકર થાય નહીં. આ ભોપાને તમે પૂછો કે તમે મને કહી દો એ અમારે આમ કરવાનું રહે, ભોપાને તમારે આમ ગાય હોય અને તમે મને કહી દો મારે કામ કરવાનું રહે, તો કામ સિદ્ધ ન થાય, હું કરું નહીં. ભોપાન જે ભાઈ સમજાય પગે લાગી ને એને ત્યાં માતા પીતી ખુરશી લઈને બેવાનું. કોણ તો કે 3 દેવ ક્યાં કીધા તો કે બ્રહ્મા વિષ્ણુ ભોપા મહેશ 3 દેવ અને 3 દેવી સરસ્વતી લક્ષ્મી ને મહાકાળી માતા એટલે કે પાવવાળી દેવી તમારી. સ્ત્રીની નાભીમાં 3 દેવી બેઠી. આ સ્ત્રીની નાભીમાં 3 દેવી કોઈ દી આપણે વિચાર કર્યો કે આના ધર્મના શબ્દ 4 બોલી હવાના છોકરા બહુ બોલી ફલાણું બોલવાના શબ્દ ઉપયોગ કરે તો ખરેખર બોલાતું તમારી પાસે તમે કોણ ખાતો કે તમારી પાસે દેવ બેઠી હોય. શું કહેવાય નવચંડી જોઈએ કોઈ દી સાંભળી નવચંડી ભગવાને ખબર નવચંડી એટલે ભાઈ સમજો તાકાત વાળી નવચંડી કેવી ખબર એ કદાચ એના 11 થાપણ કરીને આ ધરતી માટે કદાચ 1000 મળદા દાટેલા હોય ને 1000 મળદા ખબર તમારી નજરમાં દાટ્યા હોય ને અને એની માટે જો તમે નવચંડી બ્રાહ્મણ બોલે હવન બ્રાહ્મણ છે ને એ નવચંડી ન કરે, તાકાત નથી એમને ન થાય એટલે પેલું પાપ કયું 5 પાપ બતાવ્યા શાસ્ત્ર ની અંદર મહાન પાપ બતાવ્યા ગુરુ પુરાણ ની અંદર ભગવાન વિષ્ણુ ભગવાને કીધું 5 પાપ છે. એ 5 પાપમાંથી તમને 2 માણસ ને તમને તમારા પરિવારને તમારા કુટુંબ કબીલા ભાઈ ભાંડુ મામા મોહાર ધર્મપ્રેમી જે કોઈ પણ અહીંયા તમારા આંગણા શુભ પ્રસંગની અંદર આને શું કહેવાય તો કે શુભ પ્રસંગ કહેવાય. કેવો કહેવાય? શુભ પ્રસંગ. પિતૃ કાર્ય એટલે કોઈ એવું નથી, શુભ પ્રસંગ કહેવાય. આ ધર્મનો માંડવો રોપવાનો છે આપણી ભોપાના હાથે. આજે તમે કામો કરવા બેઠા તમારા બાપની 72 પેઢીના તમે તમારો ભોપા તમારી દેવી અને બ્રાહ્મણના શ્લોક દ્વારા તમારા 72 મને માફ કરજો, આ કાર્યને સિદ્ધ કરાવજો. જો કદાચ મારા પેટની અંદર પાપ હોય ને તો તું મને રસ્તામાં રોકી લેજો. અને કાં પાસે જો મારો ધર્મ મારી ભેગો હોય તારા ભુવાનો તારા જોશીનો અને તારી ઘરની દેવીનો કદાચ ધર્મ તમારી પાસે મારો દેવીનો ધર્મ ભેગો થાય તો મને હાજો ને રોટું અહીંયા આમરણ ભોગાડજે. તો ભોગવીમાં કેટલામાં ગાડી આવી 70 એક ચકલું આડું ન આવે કારણ કે ભગવતી ભેગી નહીં આવે અહીંયાથી. એક તો તમારી ભગવતી મારી ભેગી, બીજું કે તમારો પિતૃ મારા છે મૂળો બાંધો હુआ એટલે એ મારી ભેગો એટલે કાંઈ ઘટે. અને તારા પિતૃને કીધું હોય એ મયુરભાઈ કદાચ તારું કામ કરવા બ્રાહ્મણનો દીકરો આવું મારા શબ્દો બોલે તો મારા બાપ મને માફ કરજો અને તને પછી મારા હાથે દેવરાવાની તારે ખાલી તારું મારું ને તારા પરિવારનું બધાનું તારે સાની માની બેને તને ખબર ન પડે, બાપાને તું સાનવાનો બેન તને ખબર પડે હું જાઉં છું આ કામ કરે અને એનો તિરસ્કાર કરી નાખ્યો કહેવાય. કોક આવીને મારા જેટલું પાપ લાગ્યા મા બાપનો તિરસ્કાર કરીને એટલે ગુરુ પૂર્ણમાં લઈ ગયો. બાકી તો મોબાઈલમાં બધી આવે છે જાણી છે પણ એવું કોઈ જ્ઞાન આપણે કાંઈ લેતા. આપણી માં કદાચ સાંજે 100 જણાના માથા વાટી નાખતી હોય ને આપણને ખબર પડે ને કે ફૂલન દેવી એ કદાચ હોના સાંજે માથા વાટ્યા પણ તમારી તો જનતા હે જન્મ દેનારી અને તમારાથી તો નામ જ કરવું જ લાગવું ભલે સાંજે હોના માથા વાટ્યા તમને તો જન્મ દીધો ને તમારા મા બાપે જન્મ દીધો. પેલું એનો તિરસ્કાર કરીને હો ગયો મારે જેટલું પાપ લાગે. બીજા નંબરનું પાપ કેવું બતાવ્યું કે આપણા આંગણે આપણી દીકરીને પરણાવી હોય, પરણાવીને આપણી બેન હોય કે દીકરી હોય એને હાહરે ગયો ને હાહરું ડુબરું હોય માવતર થી પૈસાવાળું હોય એટલે માવતર પૈસાવાળો હોય એટલે ઘરે એમથી મોટું 50 હજારનું ટીવી હોય, 50 હજારનો મોબાઈલ હોય મામા મામી પાસે અને બેનું દીકરી ભાણેજ લઈને લાઈ મારા મામા મોહાને મારા ભાઈને ખબર કરે મારા માવતરને જ્યાં આશીર્વાદ દે ખબર કરી આવું દીકરી ભાવના હોય એટલે હરખેથી આંટો મારવા આવી કાંઈ તમારી પાસે 5 ટકી લેવા આવી ડુબરી છે એટલે માગે નહીં હો ભાઈ. ડુબરી દીકરી ડુબરા ઘરે દીધી હોય ને તમે જોજો 1000 વાર વિચાર કરશે તો ભાઈને હાથ લાંબો કરશે નકર ન કરે એ કે મારા હાથ કપાઈ જાય ન માગે. બાકી પૈસા વાળી છે ને દીકરી પૈસા વાળાના ઘરે દીધી છે એમ કે લાવે 50 હજાર કામ કારણ કે એના પાવશક મારે પૈસા વાળું કાલ હવાનું એને ફટફટ એના ખા કરશે. પણ આ ડુબરા ઘરમાં દીકરી દીકરીની બિચારી ગાય દીધી ત્યાં ડુબરું ઘર હોય એટલે ભાણેજને લઈને આંટો મારવા માવતરના ઘરે પૈસા વાળા હોય ને એટલે મારા છોકરા વેકેશન છે આ હેઠ આંટો મારીએ માવતરના ઘરે ચક્કર મારવા જાય ભાણેજલાવ લઈને આવે એટલે ભાણેજલાવને લઈને આવે એટલે ભાણેજલાવીએ ને એને બિચારા વાં કાંઈ જોયું ન હોય એટલે દંડકના ગાડલામાં ઠેકડા મારે ટીવીને અડે તમારા મામા મામીના મોબાઈલને અડે કોઈ પણ વસ્તુ એન્ટિક હોય ને મંડે ભાણેજલા આડવા એટલે સૌથી પહેલાં કોણ બોલે? મામી.
મામી એમ કે એ તારા છોકરા તો ભાઈ વાહ જો જીવ બગાના છે ફળમનું દીકરું 100 આમ કે મામી કે એટલે તરત છે ને મામું ઉપડે ઘરવાળો એની હારો આય એટલે એ તારા છોકરાની વાત ને આમ તેમ ફળમનું દીકરું 100 નો કરવાના શબ્દ બોલે ઈ બોલે ને એટલે તરત એની માં ઉપડે પેલી ભાઈ તારા છોકરાને વાત લે છોકરા મામાને ખબર ન વસ્તુ તૂટી જાય એમ થઈ આમ તેમ ખબર નો કહેવાના શબ્દ એ દીકરીને કહી દે ભાણેજાને કહી દે ભાઈ આમ સાંભળ આની કહો છો ત્યાં જવા દે બધી વાત ભલે ઉકેલ તો બહુ જોઈએ અહીં જો એનું કામ કરશે લાઈન કપાઈ જાય તું આમ કર ને એટલે અમે કે તમે બે પૂજામાં બેઠા મારે આ બધું તો સાંભળે જ છે તારી નજર ન ફરવી જોઈએ અમારી પાસે બરોબર સાચું કર્મ તારું આ હે બરોબર ને તો એ દીકરી ભાણેજાનો તિરસ્કાર કરી નાખે એટલે દીકરી રહીને એ મા બાપને ભાઈને ભાભીને કોઈ ખોટા ખરાબ દે નહીં પણ એને ખૂણા એક જેમ બે એટલે મનમાં કેવું વિચાર કરે ખબર કે મારા બેટા જો તો પૈસાવાળા હું જરાક ગુગર્યું ઘર મારું છે તો મારા બેટા મારા છોકરાઓને અમને તરસોડે એની હાઈ લાગે શું લાગે બધું લાગી જાય દીકરીને મોટામાં મોટું હો ગઈને માર્યા જેટલું પાપ લાગે હા બાકી દીકરીને રાજી કર્યું તમારે એના આશીર્વાદ લેવા હોય ને તો કઈ રીતે કાર્ય ન કરવું પડે જા આ તમે જે કરો ને આ ન કરવું પડે દીકરીના જો ભાણેજાના આશીર્વાદ લીધા હોય ને તો બ્રાહ્મણને ન દેતા એની જરૂર નથી અમારે કાંઈ પણ તમારી દીકરીને ભાણેજાને દો એને રાજી રાખો 6-12 મહિને તમારા પિતૃ નિમિત્તે જમાડો ગમે બાને જમાડી વસ્ત્રદાન આમ સમર્પી અમે ભગવાને શું કીધું કે દીકરીને વસ્ત્ર દેવું તમારી દીકરી તમારા આંગણે એટલે કાંઈ તમારી સંપત્તિ તો હાડી બ્લાઉઝ ચણી આખો સૂટ દેવો અને જો તમારી સંપત્તિનો ડૂબરું ઘર જો તમારું હોય તો ખાલી 20 રૂપિયાનો હબ બ્લાઉઝનો ખર્ચો આવે એ દઈ દે 11 રૂપિયા તમે દક્ષિણા આપી દો એટલે તમારી દીકરીનું કેવું પુણ્ય મળે ખબર છે એ તમારી દીકરીને તમે પુણ્ય કરો ને એવું તમે વસ્ત્રનું દાન કરો ને 11 રૂપિયા રોકડા દઈ દો અને એ જ દીકરીને ભાણેડા તમારા મામા મોહાનું ભાઈ ભાંડુનું માવતરિયાનું જેટલું પાપ જાણતા કે જાણતા થયું ને તમારાથી અત્યાર સુધીમાં જન્માંતરથી અત્યાર સુધીની અંદર એ ડાબા પગની કેનીમાં લઈને એ દીકરી જાપે ખખેરી વહી જાય એટલું પુણ્યમાં મળે સીધા તમે ચોખા ચણા જેવા થઈ જાઓ ખાલી 10 રૂપિયાના ખર્ચામાં પણ આપણે તો કાંઈ કોઈ દીધું ને આવ્યા ભેગી સીધી એમ કે આવી એવા શબ્દનો ઉપયોગ કરી એવા શબ્દનો ઉપયોગ કરીને થઈ જાય તો એ વાણીનો દોષ કહેવાય એ ક્યાં તમારી પાસે કાંઈ લેવાની એનું પુણ્ય લેવાનો તમારી હાથ પેઢીને તમારી પોતે જેની છાતી ઠોકીનું ગેરંટી જોતી બેઠો સામે કહું પુરાણના શાસ્ત્ર પ્રમાણે કહું તમારી પોતે પેઢીને છે ને કાળીની દીકરીને ભાણેજા બે થઈ આ ન કરવું પડે તમે જે અત્યારે નીલ પરિણાવીએ ને આ ન કરવા પડે તેથી તમારો પિતૃ એમનો રાઈતે સપ્તાહ કરે જ્યાં હું પિતા પોતે દીકરી ભાણેજા રાજી કરે ને જ્યાં પૂછતા આખો કપાળનો બધો એમ લઈને રામ રામ સતે બિરયાની હાકે મસ્ત આગળ તો કરો બધું યાદ લઈશું આઈડાનું લેવાનું ફોટો હાલો 2 જણા થઈને હાથ પગ મોટું થયો નવા કપડા હાલો 2 જણા ઉભા થાવ તમને બાકી હાલો 2 આગળ દીકરીનું નામ લ્યો હા તો લાગે ચાલો કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ હા કંકુનો ચાંદ માતાજી નામ લઈને આવતા રહ્યો વાંધો નહીં અષ્ટવિનાયકાય નમઃ કુલદેવતાય નમઃ કરુણાભેન નમઃ બાલે તિલકા વિદ્યાજનાય નમઃ દિત્યન્મા હણન મહં ભૂસ્વાહ ચોખા સાત પદય નમઃ કરુણાભેન નમઃ અક્ષતે નમઃ હણન નમઃ આશીર્વાદ પરાયણ આયુષ્માન ભવ ધનવાન ભવ લક્ષ્મીવાન ભવતુ
બે હાથ જોડી પિતૃનારાયણ ભગવાનને પગે લાગી જાઓ. આદિનિધિ દેવો શંકર ચક્ર ગદાધર અક્ષર પુંડરીકાક્ષતઃ પિતૃ મોક્ષ પ્રદોભવ ઓમ ભૂ સ્વાહા દેવ પાદમધિ તન્નો પ્રચોદયાતઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય મધિ જન્માહવાનં મોસ્વાધિ તન્નો પ્રચોદયાતઃ આ ફૂલને ચોખા આપી દો. બબે પાકડી ફૂલને ચોખાની બે હાથમાં આપો. બે હાથ જોડીને મયુરભાઈ નું નામ લઈ જજો. મનની અંદર સમસ્ત પિતૃદેવો ભવ 3 વખત બોલજો. હવે હું બોલું એમ તમે બે માણસ બોલતા જાઓ. બોલો અમારા વંશના, અમારા ગોત્રના, અમારા કુળના, અમારા લોહીના, મારા બાપની 72 પેઢીના. લાવો મારા હાથમાં ચોખા લઈ લો તમારા. ત્યાં જોડી અને આ કાળા થાપણમાં પગેલા 11 પોઈન્ટ મહાકર્મ દેતા ધીમતાનો પ્રચોદયાતઃ. ફરી આપની અંદર ફૂલ ને ચોખા આપી પાવાની દેવી છે ને, બીજી કઈ દેવી? પારકણી, પછી સકત, પછી વીરબાપજી, પછી ઘોઘાબાપજી, પછી શીતળામાં, પછી હમણાં દાદા એ બધા મને ખબર છે બરોબર. છતાંય તમારા મનની અંદર આ બધા દેવતાઓનો સ્મરણ કરી જવાનો બરોબર. બે જોડીને આપણે બધા જેટલા અહીંયા કુટુંબીજનો બેનો બધા બેઠા છે તાલી પાડીને તમારી માં પાવવાળી દેવીને આપણે રાજી કરવાની છે. ફૂલ ચોખા જજમાનના હાથમાં આપેલા છે. માં ભગવતીને આપણે સમરી હે મારી માં ભગવતી આ પૂજાટામાં તમારી બધી બહેનોએ બોલવાનું કે કાંઈ ભૂલ થાય પાવવાળી દેવી અને કુળદેવી માતાજી જે દેવીઓને તમે પૂજાનું સ્મરણ કરજો. તમે પણ પૂજામાં બેઠા તો તમને પણ પુણ્યનું પ્રાપ્ત થશે. કરુણા દેવી, ધર્મદેવી, કર્મદેવી, જનાનદેવી, લક્ષ્મી દેવી નમો નમઃ. નમો ભગવતી દેવી નમો રાધે હરે પાપ વિનાશિની બહુ ફલ દે. નમો ભગવતી દેવી નમો રાધે હરે પાપ વિનાશિની બહુ ફલ દે. સમૃદ્ધિ નો વાસ કરે એમાં તું સુખ ને સમૃદ્ધિ નો વાસ કરે. નમો ભગવતી છબી રાખીએ. વાહ વાહ બે માણસ તમે પગે લાગી જાઓ. તમે બધા માતાજીને પગે લાગી જાઓ. ઓમ શ્રી કર્મની દેવી, ધર્મની દેવી, જ્ઞાન દેવી, સુવર્ણ દેવી, લક્ષ્મી દેવી નમો નમઃ. ફરી પાછા હાથની અંદર 2 દાણા ફૂલ અને ચોખા આપી દો. રક્ષા કરીએ. આજે અમે ધર્મના કાર્યની અંદર તને પણ યાદ કરીને તારું પણ અમે આહવાન કરાવી છે. માતાજીની બાજુમાં બેઠા હોય ને આ દાદાને આપણે જે દિશામાં તમારો પૂરેપૂરો બેઠો હોય બેઠા આપણે દાદાના પગે લાગી જાય. ચમકી વગર ધીમે ધીમે બોલ સુરાપુરા દાદાની, સમરા દાદા, વસરામ દાદાની જય. ધોળી ધજાવાળા દાદા, ધોળી ધજાવાળા, ધોળી ધજાવાળા દાદા, ધોળી ધજાવાળા, ધોળી ધજાવાળા દાદા, ધોળી ધજાવાળા, ધજાવાળા. મીઠા મીઠા ભાત ખાતો, ગોળવાળા ભાત ખાતો, ધોળી ધજાવાળા દાદા, ધોળી ધજાવાળા. દાડા ધીંગાણે જેના માથા પૈડામાં લાગી જાવ. હાથની અંદર ફૂલ ને ચોખા 2 દાણા આપી દો 2 જણાને. આપણે પિતૃનારાયણ ભગવાનને આહુતિ દ્વારા જમાડવાના છે. એટલે વનુ ભગવાનનું સમરણ કરવાનું અને અગ્નિનારાયણ ભગવાનનું સમરણ કરવાનું. પીળા થાપણની અંદર 2 જણા પગે લાગી જાવ. બેઠા બેઠા ઓમ અગ્નિવાયુ સર્વેભ્યો નમઃ. તણાભ્ય અગ્નિવાયુ સર્વેભ્યો દેવાય નમઃ. અગ્નિવાયુ સર્વેભ્યો આહ્વાનાય નમો નમઃ. આવ્યામી સ્થાપ્યામી. ફૂલ ચોખા હાથમાં લઈ લો દાદા. પીળા થાપણમાં અર્પણ કરી દો. ફરી પાછા ફૂલ ને ચોખા હાથની અંદર લઈ આપણા પિતૃનારાયણ ભગવાન, એટલે કે આપણા પિતૃના પિતૃ કેવા પિતૃઓ છે મયુર ભગવાન, એનાય પિતૃ છે. પાછા માતૃકા પિતૃ થાપણ ગઈ. ઓમ વિષ્ણુ દેવતાય નમઃ. આદિનિધિ દેવો શંકર ચક્ર ગદાધર અક્ષર પુંડરીકાક્ષતઃ પિતૃ મોક્ષ પ્રલોભ પ્રેતાય નમઃ. પ્રેતાય મહાનમલિકાય નમઃ. આહ્વાનાય નમો નમઃ. આપી દે ફૂલ ચોખા હાથની અંદર. લાલ થાપણમાં અર્પણ કરીએ દાદા. ફરી પાછા ખાલી હાથની અંદર 2 દાણા ચોખા, 2 હાથમાં 2 દાણા ચોખા આપી દો. એની બાજુમાં પીળું થાપણ કર્યું છે બ્રહ્માજીનું. શું કામ?
કારણ કે આપણે આજે આ પિતૃ કાર્ય કરવા બેઠા, નીલ પૈણાવા બેઠા, આની અંદર કદાચ તમારી માફી સ્વરૂપે બેહાડ્યા છે કે આપણાથી કે આપણા પરિવારથી આ કુટુંબમાં જ્યાં બેઠું છે શબ્દનો કોઈ ભૂલ થઈ જાય તો ભગવાન એને માફ કરે, એટલા માટે થઈને એનું સ્થાપન કર્યું. તમારા પિતૃને માફ કરે. પગે લાગી બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરમાં આહવાનાય નમો નમાવ્યામિ સ્થાપ્યામિ હિ દૈગે ફૂલજો કાઢમાં સફેદ પનમાં પીડા મૂકે ને તો આપણા ધર્મનો માંડવો છે અને એને 4 વેદ પૂજ કરવાની. ઈ જી ભૂગરે છે ને એ 4 જ વેદ છે. હું અત્યારે કરું એ 4 વેદ છે, પણ દેવગતિના જુદા છે ને શાસ્ત્રના જુદા. શબ્દ એક જ છે, બરોબર. બબેદાના ચોખા તમારા પિતૃઓને ભગવાનનું સ્મરણ કરી અને 4 દિશામાં ઉડાડતા જાઓ. હું અહીંથી આમ આંગળા કરતો જઈશ, ઉડાડતા જાઓ ડાબાથી. આ 3 આંગળી, હા 2 છૂટી રાખવાની. હા રેડી બેન, એ થોડી 3 આંગળી ભેગી, આ 2 છૂટી રાખવાની હો. છેક લગી પૂજામાં એનો જ ઉપયોગ કરવાનો હો. હા ઓ મજૂર વેદાય નમઃ ઉડાડો બેજો. કર્મ વેદાય નમઃ, તમારી પાછળ ધર્મ વેદાય નમઃ, જ્ઞાન વેદાય નમઃ. 2 દાણા ધરતી માથે, 2 દાણા 505 વેદા બેનમાં જમણા હાથમાં લઈ લો, ડાબો હાથ માથે રાખી 4 વેદની પૂજા કરી, 10 દીપાલની પૂજા કરવાની. 10 દિશાની અંદર જે તમારા દેવી ને દેવતા 84 દેવી દેવતાઓના દેવતા છે, 10 દીપાલ 10 દિશાની અંદર 10 દેવતાઓને કહેવાનું કે તમે અમારા ધર્મના કાર્યની અંદર હે ભગવાન તમે અમારી રક્ષા કરજો, મારા પરિવારની. ડાબા હાથ માથે રાખી દો, ડાબા હાથ માથે રાખી દો. વેદ માતા ગાયત્રીનું સ્મરણ કરી દો. વેદ માતા ગાયત્રીને શું કહેવાનું? હે મારી માં ભગવતી વેદ માતા ગાયત્રી માતા, તું અમારા મયુરભાઈને અમારા પિતૃને વાચા આપજે. અને ધોણી બોલીને માતાને વાચા આપી અને ખમણનો વ્યવહાર દઈને જાય. માં ભગવતી એ પિતૃને ભગવાન, હે માં ભગવતી અમે તારી પાસે એટલું, બરાબર. એટલે વેદ માતા ગાયત્રીનું સ્મરણ કરજો. 2 માણા આંખું બંધ કરી અને માં ભગવતીનું સ્મરણ કરો, તમારા પિતૃનું સ્મરણ કરો. હો બોબરા સ્વામી જેને ગાટી ગાર ગઈ છે માતાજીના જન્મમાં હિદો ગાય તો સમય સમર સીધી નવની ગીતા ગાય છે માતાની ભોગી જોજો શરણ તમારે રસો વચિત ફરવા ભય બુદ્ધિ વિદ્યા શીલ સ્વભાવ ધન અને વૈભવ ઉજાવ સકલ બને ભાગ્યા મુગ્ર સ્વત સ્તંભ ભગડ્યો છે ધીમહી જીઓયોના તન્નો પ્રચોદયાતઃ ઉડાડી દે 10 દિશામાં ચોખા. અધ્યયનમાં 10 દીપાલ દેવતા બે માં માજડીના પગે લાગી ફટાય. 10 દીપાલ દેવતા બે હવનાય નમો નમઃ. 2 દાણા ફરી પાછા ચોખા આપો હાથ, ફરી પાછા 2 હાથમાં ચોખા આપો, 2 હાથમાં 2 હાથમાં થોડો થોડો લગ્ન વધારી લો. આશીર્વાદ હલો ગાવ બંને શરૂઆત કરી દે. એમનો બધા કને 10 રૂપિયા મુકા દેજો. મામા પડખે ક્યાંક ગોતી દે દાદા વિવીરે મુક્તા તો જાવ. હા ના કાઈ નહીં, અને ખાલી રાજી કે વધાવો બસ બીજું ના. નાઈટ ને મૂકી દે, બધા ભાઈઓ મૂકે તો 50 નોટ ગાડી મૂકી આ બધું આવ્યું હો, બધું આવ્યું. તમારું પેલા આવ્યું, ચિંતા કરો. પેલા જોયું મને પેલા આવું. હા અહીંયા 50 રૂપિયા નહીં બદલે ભગવાન નામ લેનો આશીર્વાદ આપણે બસ વાહ ભાઈ વાહ. કાંઈ ઘટે નાનો હોય તો મોટો પણ દીકરી બાપ. હાલો ભાઈ બેસી જાઓ, આવી જાઓ. આવ્યો તો એમ થોડો કોકરો ખેલે કોકરો એ કોકરો કર્યો એ કોકરો કરે ને ધૂન છે સમજ નહીં આવે. નવા લેવાના ઘર ફેલે નવા કોઈ નથી પતાઈ ગયો ને એવું લાગે તો કાકુ
સમાજે ના ના ચાલુ રાખો ગીત ચાલુ રાખો આ મંડપ પૂજા ગણપતિ પૂજા ચાલે હો ના ધીમે પાછી પંચામૃતિ જમતી ભરો ભગવાન જેની પાછળ ચિંતા નથી જેની પાછળ આવો જો જલ્દી થઈ હૃદયપૂર્વક ભગવાન તમારી પૂજા કરું છું એ ભાવના બોલવાનું મનમાં ઓમ નેત્રાય નમઃ મસ્તકાય નમઃ તમારા હાથ વડે કપાળા ડાળી देवताय नमः देवताय नमः देवताय नमः पितृभ्यो नमः पितृभ्यो नमः कुर्सी लेता हो कुर्सी पितृभ्यो नमः खाली पड़ी हुई નથી સૌથી પેલા કોણ તો આપણે જેની પાસે કર્મ કરવા બેઠા મયુરભાઈ સાંડિલ્યો બતા મયુરભાઈ બાપા અમીર બાપા સાંડિલ્યો બતા અમીર બાપા ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ અમીર બાપાના ઘરવાળા નથી ગંગા જમના સરસ્વતી બોલી ત્યાં ખબર છે ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ ગંગામાં સાંડિલ્યો ગંગામાં ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ ફેર ખોબો ભાઈ આ એના બાપા જીવણ બાપા શાંતિજો પુત્ર જીવણભાઈ ઇદમ જરમ તસ્મે સુદાય નમઃ 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 જીવણ બાપાના ઘરવાળા હતા શિવમાં શાંતિજો પુત્ર શિવબેન ઇદમ જરમ તસ્મે કુંવારા હતા કહેવાય કુંવારા યાર અમુક જગ્યાએ કેટલી ફેર
રાણામાં બેહતર શાંતિ લેગોતા જીતનભાઈ ઈસન જન તસ્મે સદાય નમઃ ઈસન જન તસ્મે સદાય નમઃ ઈસન જન તસ્મે સદાય નમઃ જીતનભાઈ ના ઘરવાળા હતા કુંવારા હતા પેન ખોબા બીજા તો ઈસન જન તસ્મે સદાય નમઃ ઈસન જન તસ્મે સદાય નમઃ ઈસન જન તસ્મે સદાય નમઃ કિશોરભાઈ શાંતિ લેગોત્રા કિશોરભાઈ ઇદમ જન તસ્મે સદાય નમઃ ઇદમ જન તસ્મે સદાય નમઃ ઇદમ જન તસ્મે સદાય નમઃ એ કાકા કુંવારા હતા કરેલા કુંવારા હતા જે પણ ખોબા ઇદમ જન તસ્મે સદાય નમઃ ઇદમ જન તસ્મે સદાય નમઃ ઇદમ જન તસ્મે સદાય નમઃ તો બાળા લઈ લો પછી સમસ્ત લઈ લો પોતે ફેરી આવીએ બરોબર શનિભાઈ શાંતિ ગોત્ર શનિભાઈ શાંતિ ગોત્ર શનિભાઈ ઇદમ જન તસ્મે સદાય નમઃ ઇદમ જન તસ્મે સદાય નમઃ ઇદમ જન તસ્મે સદાય નમઃ મારા બાપની પોતે ફેરી આવો કોઈ પિતૃ જે આંતરિક દેવલોક આવી ગયો જેને હું નથી ઓળખતો મારા દાદા પરદાદા નથી ઓળખતા મારા જોશી બુવા કોઈ નથી ઓળખતું અને આવો જો કોઈ પિતૃ હોય અને જો મારા બાપની પેટી ન હોય અને જો આ ખંડમાં ધરતીમાં આકાશમાં પાતાળમાં વિશ્વની ને કદાચ કોઈ પુત્રની આત્મા ભટકતી તો હે વિશ્વને ભગવાનનો સમસ્ત પિતૃનું સમરણ કરી પુરા બધાને ગતિ કરાવો અટક છે મંદિર મારા તમારું નામ લઈ અને 18 ખોબા સીધા દીધે ઇદમ જન તસ્મે સદાય નમઃ જી હાથ ઇદમ જન તસ્મે સદાય નમઃ 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 ઇદમ જન ઓમ મા ભગીરથી વિપ્ર ઓમ મા ભગીરથી વિપ્ર ઓમ મા ભગીરથી વિપ્ર જનને પગે લાગો હવે ઓલા ભાઈનું બેન તમે નામ લેતા નહીં બોલો જડીલે એટલે મારે જવાનું તો મહેમાનોને અમારાથી કઈ કહેવાય નહીં હુકુમના જી છે કોઈ દાંત કાઢતા નહીં મનમાં કોઈ સંકોચ હોય તો કાઢી નાખજો કોઈ પણ જાતનો ભેદભાવ હોય તો કાઢી નાખજો તમે આજે ધર્મના માંડવા વચ્ચે ઊભા છો અને ભાઈ તમે ગરદની છો આ પિતૃ તમારી પાસે જવાના કાંઈ મોટો ધૂળવાનો નથી તમારા પેટની અંદર કાંઈ પણ જેવા પાપ હોય ને તો એ ભાઈ પાપ છે ને ધરતી માથે ધંધો કરી અને મા ભગવતીનું સમરણ કરી તમારી દેવીનું નામ લઈ કે આજ હું મારો સમાજ આજે તમારા પિતૃએ કેવું કામ કર્યું છે અને કેવી રીતે કર્યું ભાઈ તો ગરદનીનું મન જાણતું બાકી તમારા મારા જે તો લાડવો ખાઈ નીકળી જવાના હે હા ભગવતી તમને બધાને સુખી રાખે આ કામ ચાલુ છે ત્યાં સુધી વિષ્ણુ ભગવાનનું નામ લેજો પિતૃનું નામ લેજો કે જલ્દી પધારે રાજી ખુશીથી બીજા ખમણનો વ્યવહાર દઈને જાય કાંઈ એના પિતૃના કાંઈ પ્રમાણ લેવા નથી ગોપા બરોબર ને મારી વાત ખોટી છે ના બરાબર આગે
મારે કેવું હતું મને નથી પૂછ્યું અત્યારે જી કેવું કહે છે આગે બેઠા છે સાંભળવા ભૂલ થઈ ગઈ હોય કોઈ તારા ગુનામાં આવી ગયા તો તારે કઈ લેજે બાપા પાડે નહીં હો વાયલા દે કેવો બોલ આ કોઈ પાડવાનું ઘરની છોકર આપી અવાજ કાઢીને વાત કરતા કરિયર આવી બેઠું બોલો બોલો બોલો
દૂધ તો કરી નાખો, દૂધ તો કરીને પાણી ભરી લે. પેલા પાણી હોય, આમને દૂધ હોય, દૂધ પેલા પાણી હોય. હવન કરો, હવન ચાલુ કરો. હવન કરો ને મારે પેલા પાણી દે આજે થાય પાછો. મનની કરી દઈ છે અને અમે પૈસા દઈ દેજો અને વાયદી કેવા ઉભા થતા નહીં હો અને આવ્યો તો તને હાથા આવીને ઉભા રહેજો પાછા તો હંડે મારી નાઈટ ને અને આ વસ્તીને ખબર પડે કે આ પાવાની દેવી લઈને આવી મિત્રોની વાત હોય ને હાલ નો જવું પડે. ધર્મની સોગંદી છે હારો કરીને જજે કામ કરીને જજે ઉગ્રો થતો નહીં
હાલો ભાઈ હાથ લગાડજો ભાઈ પાણી ભરે પાણી આપણે એકાદો છોકરો જ આવે અરે આ રહ્યું પાણી અમારે મુક્તિ મળી જો તમને બસ બધાને સારું કરવાનું છે તમારે હા અને ફરી બોલવા નથી આપવું નામ બોલતો જા તું મારી માનું ભાઈ માં ધીમે નામ બોલતો જા નામ બોલી દો તાર તમારો ટાઈમ ને સમય હશે બોલી દો તારે એ જો અહીંયા તારો સમય છે ના તારી હે સમયનો એવો સમય જાવ તારી બોટલ પેટી ની અંદર તું ક્યાંય હાથ ઉગાડવા દેતો મારે સર્વેનું આવ્યા નો આવ્યા જી તમને પડદેમાં પડ્યા તો યાદ કરે બધાના નામ ઉભા રહ્યો નારિયેળ પછી એ જો જાતો ને જો તારી ફરિયાદ ના હાથ નું પાણી પીધું છે ભાઈ હે લાવો તો ભાઈ પાણીનો લોટો દે તો પાણી દે પાણી આવી લાવના પાણી હાલે આ બે હાથમાં પાણી લઈ તારી ફરિયાદ છે બરોબર તારી ગરીબ ફરિયાદ છે તારાથી કોઈ રહીશ નથી ગાંડામાં માવતારે જ્યાં માવતારે કેમ કર્યું ને એનું કામ કરે હે આ એવો નહીં હોય આવ્યા છે તારી નાઈટ ગોળી પાક કરવા આ તારી નાઈટ જે કાંઈ ભૂલ થઈ હોય ઈ તું બધાને માફ કરી અને ખમાનો નાના ભાઈ ને પૂરી કરી દીધું દીકરો હલો ગોર મહારાજ દાદા હાલો હજી બોલ ભાઈ ગ્રામી દેવ મહાદેવની अपने अपने धर्मनी सुरापुरा दादानी नमः पार्वती पते हर हर महादेव
જો ભાઈ આપણે આ છેલ્લું કામ છે બીડું અમોનો ને એના પછી એને પાણી પાવાનું છે. આ તો આપણે એને હાજર કરીને દૂધે પેટ ભરીને તો સારું છે કે તમારા બધાના ભાઈ સારા છે અને કાંઈક તમારો ધર્મ બધાયનો અહીંયા આવીને અહીં ઊભો રહી ગયો એટલે તમારો પિતૃ ને તમારી દોટર ભીનો ને તમારો બાપ હાજર નકર દીકરા મારા બ્રાહ્મણ ને ડાકલા વાળા થાળી ને ડાકલા વગેરે થાકી ગયા પિતૃ ન આવે પણ આ શેનાથી આવ્યા કીધું અમારાથી નહીં આ તો ખાલી કલમદીજી તમારી માયા તમે જે શબ્દ બોલ્યા બાકી હાથે તો તમારો તમારા જોશીનો ને તમારી દેવીનો ને તમારા હુરાપુરનો ને તમારા પિતૃનો ધર્મ અહીં આવીને ઊભો રહે એટલે જ્યાં સુધી આ બીડોનો શ્લોક મારો ચાલુ છે તમારી ભગવતીને પગે લાગજો માં ભગવતી કંઈ બધાયની ઘરે હારા હારા હવે કામ થાય એવા અમે કાંઈ હવે આપણે મંગલિયા ગાવાના છે એક લગનના ગીતનો હલાવો સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થી સાધિકે સંત ભગવતી નારાયણ નમઃ ઓમ હરિપ્યાનમાં આનંદ ભૂતવાદી માતાનો ત્રીજું મંગલ વટાય સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થી સાધિકે શરણીય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે મૃત્યુંજય મહામંગલાદિ જન્મ મંગલેશ્વરાય પરિમતનો એટલે વિડીયો તો ચાલુ આગળ લઈ જાઓ આગળ કેમ ચોથું મંગળવાર ચોથું મંગલિયું રે ચોથે મંગલ ભૂમિના દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે ચોથે મંગલ સોનાના દાન દેવાય રે એમ કરી મંગલિયું થાય રે એમ કરી મંગલિયું થાય હાથમાં ચોખાડા બોલ શ્રી કૃષ્ણ મિત્ર નારાયણ ભગવાન કુલ દેવ માનની अपने अपने धर्म ने अपने गुरु महाराज ने नमः पार्वती पते हर हर महादेव आशीर्वाद लक्ष्मी गाना भवतु हेलो मंडप क्या मुके तो दाला माल क्या मुके तो दाला किलो 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 करो किलो अरे मुको किलो करो तो अरे दियो दियो
બેસી જાઓ. આઈકમાં ગયું શું પાણી ભરો દાદા, પાણી ભરો. એટલે બદલી લીધું અમારી વાતો લગ્ન વધાય છે, જેને વધાવવાના હોય આવી જાય. પછી કે ના નામ તો ભગવાનના પાણી એમનું હરખું લેવું પડશે વિડીયો દેખાડવા થાય ને મારે ગાડીઓ અહીંયા ગોલગપ્પા ખાવામાં પડે કોયલ માંગે તપી ગયો હેરિયો પછી ઓલી કોન્ટ્રીમાં ફિટ કરી
પાણીનો લોટો કેમ મારો નવરા બધા પીન મારે બધા પીનને નવરા હાલો બેન પીનને નવરાવ બધાને રણામ હાલો ભાઈ આ ઠાકોમાં પીનને નવરાવો નવરાવો પીનને બધાને અનાદિનિધિ દેવો સંપત પ્રમટ જર અક્ષય પુંડલિકા પ્રાતઃ મોક્ષ પુડો ભવઃ અને હારા રસ્તે સળાગ્યો અને મનના ધામ પૂરા દેવો અને અનાદિનિધિ દેવો સંપત પ્રમટ જર સપલિકા પ્રાતઃ દેવો ભવઃ હવે થાક ચાલો બધા તમારા પિતૃનું નામ લઈને હાલો નવો એક આ જોડે છેલ્લા માતૃકા પિતૃનો છેલ્લો આડી લઈ ગયો અહીંયા બોલ પિતૃ નારાયણ ભગવાનની નવો જમનાર દયા હે તમારી દેવીની માણાથી કાળા માથાનો માંડી હોય ને એનાથી ભૂલ થાય આ તમારા બાપની ગોતે પીઠના પીઠને આપણે દાન કર્યું આ પીઠના દાનથી એમને થાય નહીં અને મારે કોઈ લેવાની લાલચ છે નહીં પણ ગુરુ પુરાણમાં લખ્યું કે પિતૃના દાન પિંડ દાન કરો એટલે પિંડના દાન તમારે દેવા પડે કેટલા દાન આવે ગૌ બ્રાહ્મણ અને દીકરી તમારી બેન થતી હોય ભલે દીકરી થતી હોય ભલે એને તમારે આજની તારીખમાં તમારે દાન દેવું પડે તો જ આ કર્મ હવે પાછો કાલ તમને માતાજી એમ કે કઈ તો તમે કરવાના આપણો ધર્મ તમારો ધર્મ છે ને એ આખા ઉપકાર આવે આ દાન છે એ તમે દઈ ન હકો બ્રાહ્મણ કે ગૌ દીકરી લઈ ન હકો જો ભગવાન આના દાન નથી દઈ ગયા દશરથ રાજા ઋતિક રાજાનો ઋતિક રાજા જ્યારે દેવલોક પામી ગયો ને આપણી પાસે ટાઈમ છે જ
એ સાંભળો બેન, એક મિનિટ તમને બજાડો આ કિન્ના દાનનો તમને 5 શબ્દ કહો. આ છે ને ભાવનાથી થાય, શેનાથી થાય? એને એવા ખોટું કાર્ય કર્યું, હવન કર્યો, દંડા દીધા, માણસોને જમાડ્યા, ચા પાણી, બામણને બોલાવ્યા, બામણ બોઈ લઈ, અમે પૈસા દીધા, આવું બધું અમે એની પાછળ કામ કર્યું તો કરવાનો પ્રશ્ન જે કાંઈ થયું કેનું દીધેલું? એનું દીધેલું હતું કેનું દીધેલું? તમે કાંઈ લઈને આવ્યા નહોતા, કાંઈ લઈને જવાના નથી. આ એના આશીર્વાદથી, તમારી દેવીના આશીર્વાદથી એનું જે કાંઈ તમને દીધું હોય ને એ તમે આ તમે મનમાં ભાવના રાખો. તો એ એના બાપને અહંકાર ઉત્પન્ન થયો. પૈસા વાળો હોય ને એટલે અહંકાર આવે ને. પંચાયતનો મોબાઈલ હોય, ઓડી ગાડી હોય, ધંધા પણ હોય તો કાંઈ છે નહીં કે આ જનોઈ તેરી છે ત્યારે એ જનોઈ હોના નહીં. ત્યાં એક જનોઈ છે ને ખોટી હોય દોડું પહેરી. તો કે તારા દાન તો દેવું પડશે, જોઈ લો. તારા બાપનું શું દાન નહીં સ્વીકારે તો વાત પૂરી થઈ તો અમે ઊભા થઈ તો કે ના ના એ કે. પછી એમાં એક બ્રાહ્મણ મારા જેવો હતો કે કોઈ ઘોડો ગયો જેનો કયો બુદ્ધિમાન હતો. લઈ એક કામ કરો રાજા, હવે તમે અહંકાર કર્યો છે, નિવારણ થાય મારી પાસે એના શબ્દ છે તો કે બોલો બધા તમને કયો એ ધરાવી દે. બ્રાહ્મણે કીધું કે જો અમે બ્રહ્માજી બેઠા, બ્રહ્માજીને જઈને પગે લાગો અને એને કયો કે મેં અહંકાર કર્યો છે સંપત્તિનો, મારા બાપનું પિંડદાન દેવા બેઠો, મારી પાસે કાંઈ છે નહીં, બધું બ્રાહ્મણે બધું દાનમાં લઈ લીધું. તો કે કાંઈ વાંધો નહીં, બ્રહ્માજી કે જા તથાસ્તુ હું તને માફ કરું, તે અહંકાર કર્યો ને તને માફ કરું, જા. હવે ક્યાં જાવ? તો કે જા મહાદેવ પાસે. એટલે મહાદેવ પાસે ગયો, મહાદેવ તો ઘોડ્યો હે, જો તરત જ કહી દે તથાસ્તુ. આખી રાખો વિડીયો કપાઈ જવાની. વગાડવા દે ને, વગાડે તો ઈ રહ્યો વગાડે. પૂરા મારો બોલો કઈ એના આટલું પાણી પીવું કે હવે કે ભાઈ કે જોજો જતો નહીં પાણી પી નામ દઈ દેજે ખબર લેવા દઈ દેજે હો અને ગાંડા તું તો દેવ છો અત્યાર સુધી તો અમને એમ થતું હતું કોક નુગરો તું પણ ખરેખર તો તું દેવ છો ભાઈ એ તારી કરિયા નાચું તારે પાણી પીવાનું હોય
ખમા બોલ હાલ બોલ કેના દુખ્યું છે જોજે કમાન રાજીભાઈ પાણી પાનું રાજી ગુજરી કે કેનું નામ મારા બાપા લાવ હાલ ભાઈ અરે લોટો વાળી ઓ મના ઢીલી દેવો આજ લોટો તને ખાલી પાણી પીવો ખાલી પાણી ભાઈ મૂકી દીવા ચાલો ચાર દિન છે બેડ આપેની પર જોજો જાતો ને બીજ જાય બટન નામ દે જાય દાદી આવી જા દાદી પાણી પીવો દેવાય પાણી ક્યાં દેવાય Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ
પાણી પાવ બધા માથે નાખો પાણી બધાનું આવે अरे वस्ती मध्ये का दिगंबर जागा त्या पाणी मध्ये उतरता મારી નાઈટ મારી વખતે બોલાવવાનો ઉપતાની દેવીને બાવા મળે હવે કદાચ પારકુ પાદર આવી જાય તો મને ઉપતાની દેને બહુ વાલું લાગે હો અને વિના તારી ભક્તિ હામી હા તારી ભક્તિ 5 ટકા પાસી રે મારી ભાઈ પાસે એના મનની કરાઈ દઉં પણ પોપટિયાની ભક્તિ ના કરી દે 5 ટકા પાસી રે અને અમરાની ભાઈ પાસે હાઈના માંગે જીતના દેવરાય તો ઉપતાની દેવી અને સાઈના કોને કંકુના લગ્ન લખાઈ દઉં એની જો મનની નો કરાઈ દે ને અમરાની નાખી બની અને 10 જણ મારી નો રાખું ને
ભવાની દેવીની જય. લાલી